નમસ્કાર મિત્રો, અત્રે કોડીનાર શહેરની કન્યાશાળામાં અમે હોય અને અહીંયા મતદાન કેવી રીતે થાય છે, જે ઉમેદવારો કેવી રીતે ચૂંટાય છે એ આપણે અત્યારે બાળકોને મળી આપવું. અત્રે તમે જે જોઈ રહ્યા છો તે કોડીનાર કન્યાશાળા બાલ સાંસદ ચૂંટણી 2026 એના પ્રાંત અધિકારી હોય ને પ્રાંત અધિકારીને આપણે મળીએ. કેવી રીતે બેન, શું છે? આજ રોજ કોડીનાર કન્યા શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં હું પ્રાંત અધિકારી તરીકે મારી નિમણૂક ભજવી રહ્યું છું. આ બાળ સંસદ ચૂંટણી એટલા માટે કરવામાં આવે છે કે બાળકોને ખબર પડે કે 18 વર્ષ પછી કેવી રીતે મતદાન કરાય. અને હું અત્યારે પ્રાંત અધિકારી તરીકે મારી નિમણૂક કરી રહી છું અને હું મોટી થઈને પણ પ્રાંત અધિકારી બનું અને મારા માતા પિતા અને મારી શાળાનું નામ રોશન કરું. આભાર. 304 સ્ત્રીઓ છે અને 10 પુરુષો છે. કુલ 314 મતદારો છે જે આજે મતદાન કરવાના છે. બરાબર. હા, જો અમે આ બાળ સંસદની ચૂંટણીમાં જીએસ બની જાય તો અમે શાળા માટે બાળકોને રમવા માટે મેદાન બનાવી દઈશું. પ્રાર્થનામાં સારો આયોજન થાય તે માટે પ્રાર્થના સમિતિ બનાવશું અને બાળકોને કલા મહાકુંભ, ખેલ મહાકુંભ, કલા ઉત્સવ, ચિત્ર સ્પર્ધા બધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપીશું. આપનો પરિચય? મારું નામ રાઠોડ ખુશી સંજયભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું આ કોડીનાર કન્યા શાળામાં બાળ સંસદ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. જો હું આમાં જીએસ બની જાઉં તો હું આ કિચન ગાર્ડન બનાવીશ, જે મેં બધાને વચન આપ્યા છે કે હું સ્વચ્છતા રાખીશ, પ્લાસ્ટિક પર પાબંદી કરાવીશ, જે કલા મહાકુંભ માટે તેને પ્રોત્સાહન આપીશ, પછી લાઇટ, પંખા અને વીજળીનો બગાડ ન થાય તેની હું ધ્યાન રાખીશ, સમિતિઓ બનાવીશ, પ્રાર્થના સારી રીતે થાય તેનું હું ધ્યાન રાખીશ. તો તમે બધાને મેં વિનંતી કરી છે કે તમે બધા મને વોટ આપી જીએસ બનાવો. સરસ સરસ. હા, નમસ્કાર, મારું નામ સોલંકી માનવી દીપકભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણીમાં હું ઉમેદવાર તરીકે તમારી સામે સક્ષમ થઈ છે. જો હું આ ચૂંટણીમાં અમારી શાળાની જીએસ બની જાઉં તો હું અમારી સ્કૂલના ગ્રાઉન્ડમાં રોડ રસ્તાની વ્યવસ્થા કરાવું, અમારી સ્કૂલની સ્વચ્છતા, ડિસિપ્લિન અને અલગ અલગ ક્ષેત્રોમાં સારી રીતે બધી કાર્ય કરાવું એવી મારી વિનંતી છે. અને જો મને કોઈ વોટ આપે અને હું આ સ્કૂલની જીએસ બનું તો હું મધ્યાહન ભોજન, અલ્પાહાર ને જેને ભાવતી હોય તે બને એની હું પ્રયત્ન કરીશ. તો હું આપનો એક કિંમતી અને પવિત્ર વોટ મને આપો એવી મારી વિનંતી છે. અચ્છા. મતદાન કર્યું? કેવી રીતે ઉમેદવારે મતદાન કર્યું એવી રીતે? તમે અહીં કહેવા માટે ઊભા છો બુદ્ધ એમ? હા હા. આ મતદારોના ખોટા છે. આપણે જેને મત દેવાનું હોય તેને બ્લુ કલરનું બટન હોય ને તેને દબાવી દેવું. એમ છે. સરસ માહિતી આપી. આવો, આપ ઉમેદવાર છો, આપનું નામ શું છે? જિગ્નેશભાઈ કામત. મતદાન કર્યું તમે? હા. બેન, તમે જીતી જશો? જો બધાય વોટ આપે તો જીતવાની શક્યતા લાગે કે જીતી જાય. જીતી જશો તો તમે શું કામ કરશો આ સ્કૂલ માટે? સ્વચ્છતા રાખીશ, ડિસિપ્લિન રાખીશ અને બધાને વ્યવસ્થા બધું ડિસિપ્લિનમાં રાખીશ. વૃક્ષો બધા મેદાનમાં પછી અલ્પા અને મધ્યાહન બધું જમાડવાને ડિસિપ્લિનમાં બેઠા બધાને.
સરસ સરસ. અત્રે તમે જોઈ રહ્યા છો શિક્ષકો પણ મતદાન કરી રહ્યા હોય. મતદાન માટે મતદાન કુટીરમાં આવી ગયા હોય. સરસ. આવો એ હા. ઓકે. હા બરોબર. બતાડજો. બેન તમારીના મતદાતા આવે તો તમે શું પહેલા કહો છો? અમે એની સહી લેશું, પછી એમાં લખશે. પુરાવા માટે આધાર કાર્ડ. તમે ઉમેદવાર છો, ચૂંટણી ચાલુ છે, મતદાન ચાલુ છે, કેવી જીતવાની આશા છે? ઓકે. આ બધા ઉમેદવારો છે પણ એકબીજાને ડખો નથી, એકબીજા વિરોધમાં નથી. જે જીતે એ હાચો, જો જીતા હોય. આવા મનગમતા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે કોડીનાર કન્યા એ સેન્ટર. અત્યારે ત્યાં સાંસદની ચૂંટણી થઈ હોય વિદ્યાર્થીઓની, અને ખૂબ જ શાંતિપૂર્વક મતદાન થયું હોય. અને હવે થોડીક જ ક્ષણોમાં કોણ વિજેતા ઉમેદવાર છે એ મતગણતરી ઉપર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ કુલ 8 દીકરીઓએ આ ઇલેક્શનની અંદર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ એક પણ ઉમેદવારનું ફોર્મ રદ નથી થયું અને એક પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું નથી. ત્યારબાદ દરેક ઉમેદવારોએ ખૂબ મહેનત કરી, ખૂબ પ્રચાર કર્યો. સ્કૂલમાં કઈ કઈ વાત ઉપર ધ્યાન આપશે, કેવા કાર્યો કરશે, કેવી સમિતિઓ બનાવશે, આવો પ્રચાર કર્યો. શિક્ષકોએ પણ મતદાન કર્યું. કુલ 217 ઉમેદવારો હતા, 217 મતદારો હતા. આજે ખૂબ જ શાંતિપૂર્વક માહોલની અંદર મતદાન થયું. બધાએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. અને આપણે મોબાઈલની અંદર જેમ ભારતની અંદર જે ચૂંટણી પણ જે ચૂંટણી કરે છે એવી જ રીતના આપણે મોબાઈલની અંદર એપ્લિકેશનની અંદર મતદાન કર્યું છે.
દરેક મતદારોએ પોતાના મનગમતા ઉમેદવારને મત આપી અને તે જીતે તેવી ઈચ્છા દર્શાવી છે. હવે રિઝલ્ટનો સમય છે. જોઈએ કે કોણ જીતે છે, કોણ હારે છે. કુલ 8 ઉમેદવારો હતા. ટોટલ 314 મતદારો હતા. તેમાંથી 218 લોકોએ મતદાન કર્યું છે. એટલે કે આપણી બાલ સંસદની ચૂંટણીમાં 69.42% જેવું જંગી મતદાન થયેલ છે. જોરદાર તાળીઓથી વધાવીએ. હવે શરૂઆત કરીએ. પહેલા ઉમેદવાર ઉભા થઈએ, પોતાની જગ્યા ઉપરથી નામ બોલ્યો એટલે સોલંકી માનવીબેન, જેમને 8 મત મળે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ કૃષાબેન ગેરડિયા, તેમને પણ ખૂબ મહેનત કરી, તેમને પણ કુલ 5 મતો મળે છે. ઉષરાબેન અમરેલિયા, આ ઉમેદવારને કુલ 10 મત મળે છે. ત્યારબાદ જાનવીબેન મકવાણા, તેમને પણ 10 મત મળે છે. ત્યારબાદ હીરબેન કામળિયા, હીરબેન કામળિયાને પણ 9 મત મળે છે. જોરદાર તાળીઓ. ખતીજાબેન હાલાય, જેમને 30 મત મળે છે, બીજો નંબર પ્રાપ્ત કરે છે. જોરદાર તાળીઓથી વધાવીએ. બીજા નંબર ઉપર છે કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે પહેલો નંબર કોણ હશે અને બીજો નંબર કોણ હશે. તો બીજા નંબર ઉપર છે આલિયાબેન મંસૂરી. મત મળે છે. ખૂબ સારી મતની ટકાવારી છે. એની કામગીરી પણ એવી છે. અને જેની રાહ જોઈએ છે કે પ્રથમ નંબર ઉપર કોણ હશે, કોણ હશે, કોણ હશે આપણી શાળાનો દેશ ખુશીબેન રાઠોડ. સારો મત મળે છે. સારો મત. હવે ખુશીબેનને આપણે જીત મળી છે તો કેવા કેવા કાર્યો કરશે તે માટે આમંત્રિત કરીશ. નમસ્તે, મારું નામ રાઠોડ ખુશી સંજયભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. તમે તમારો કિંમતી અને અમૂલ્ય વોટ મને આપી જીએસ બનાવી એના માટે હું તમને આભારી છું. ખૂબ ખૂબ આભાર કે તમે મને જીએસ બનાવી. હવે હું તમને જે વચન આપ્યા છે તે બધા પૂર્ણ કરીશ. હું આ શાળામાં સંસ્કારનું પાલન કરાવીશ, આ શાળાને સ્વચ્છ રાખીશ, પ્લાસ્ટિક પર પાબંદી કરાવીશ, સમિતિઓ બનાવીશ, કિચન ગાર્ડન બનાવીશ, મધ્યાહન ભોજન અલ્પાહારનું ધ્યાન રાખીશ. મેં તમને જે પણ વચન આપ્યા છે તે બધા પૂર્ણ કરીશ. આભાર. આપણી સ્કૂલના નવા સ્વાગત કરીએ. અને તેના સમર્થકો ભેગા જે હતા એ બહાર જઈ અને આ જીતની ઉજવણી. તાલીઓથી વધાવી લઈએ. ચાલી મત ના ખોઈ નાખે. જો તમારા 4 ઉમેદવાર હતા ને એક રૂમમાંથી એટલે 40 મળ્યા હતા કે તમે 4 ઉભી ગયા એટલે તમારે 40 ગયા એની જગ્યાએ આને 30 મળ્યા કેમ કે એક જ ઉભી અને ખાસ વાત એ કે આપણે આજે આ બાલ સંસદની ચૂંટણીનું આયોજન કર્યું તેમાં કોડીનાર કી આવાજ YouTube ચેનલના જે કે મેયર સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે તેમનું પણ તાળીઓ પાડી સ્વાગત કરીએ.
અને ઘરે જઈ અને તમે બધા YouTube વાપરો છો તો એની અંદર કોડીનાર કી આવાજ એ ચેનલ જોજો એટલે આપણી સ્કૂલનો વિડીયો તમને અહીંયા નિહાળવા મળશે. એટલે આ તકે જે કે મેયર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરજો અને બધા સબસ્ક્રાઇબ પણ કરજો. ફૂટપાથ ઉપર જવાનું સીધું, બરાબર. જેને ઘરેથી ના પડી અભિલ ગલાલ